દિયોદર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરીથી શરૂ થઈને પોલીસ સ્ટેશન સુધી એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ધારાસભ્ય, પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. તેમજ લઘુમતી સમુદાય દ્વારા પણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ આ તિરંગા યાત્રાએ દિયોદરના રસ્તાઓની વાસ્તવિક અને કડવી હકીકત પણ ઉજાગર કરી દીધી છે. યાત્રા દરમિયાન પગપાળા ચાલેલા પદાધિકારીઓ અને અધિકારીઓને પણ રસ્તા પર ભરાતા પાણી અને કાદવ કીચડનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. રોજ ગાડીઓમાં ફરતા અધિકારીઓ માટે કદાચ આ નવો અનુભવ હશે, પરંતુ સામાન્ય જનતા વર્ષોથી આ બદહાલી ભોગવી રહી છે. હવે પ્રજાના મનમાં એક જ સવાલ છે કે શું આ પદયાત્રા બાદ દિયોદરના રસ્તાઓની કાયમી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવશે તો કેમ?